हेलो फ्रेंड्स, ધ સ્કૂલ ઓફ સાયન્સના વિડિયો લેક્ચરમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હું છું ગુંજન ચાપાણી અને મિત્રો આજે આપણે વાત કરીશું ધોરણ 12 ચેપ્ટર નંબર 1 રિપ્રોડક્શન ઇન ઓર્ગેનિઝમ્સના એવા એમસીક્યુ વિશે કે જે આગલા વર્ષોના પેપર્સમાં ક્યાંક જે છે એ બાયોલોજીની અંદર જે છે પૂછાઈ ચૂક્યા છે. બીજું કે એ એમસીક્યુમાંથી નવો એમસીક્યુ કઈ રીતે ઉત્પન્ન કરી શકાય, એ સિવાય મિત્રો કે કઈ રીતે આપણે વિચારીને એમસીક્યુ જે છે સોલ્વ કરી શકીએ, આ બધી વસ્તુ જે છે એ આજના વિડીયો લેક્ચર્સમાં એના વિશે આપણે વાત કરીશું. અને મિત્રો એક વસ્તુ યાદ રાખો, ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ્સ કરો. સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલું બેલ બટન દબાવવાનું ભૂલતા નહીં કે જેની મદદથી નવા વિડીયોની નોટિફિકેશન્સ તમને મળતી રહે. તો ચલો મિત્રો શરૂ કરીએ. તો ચલો મિત્રો વાત કરીએ સજીવોમાં પ્રજનનના એમસીક્યુ વિશે. હવે મિત્રો અહીંયા પ્રથમ એમસીક્યુ આપણો છે, કેળનો છોડ શેમાંથી ઉત્પન્ન થાય છે? કેળનો છોડ નવો છોડ શેમાંથી ઉત્પન્ન થાય છે? પ્રથમ મિત્રો સમજીએ કે ગાંઠામૂળી જે છે એના દ્વારા ઉત્પન્ન નથી થતું. કેળનો છોડ જે છે એ ગાંઠામૂળી દ્વારા ઉત્પન્ન નથી થતો, વિરોહ દ્વારા ઉત્પન્ન નથી થતો, બીજમાંથી જે છે ઉત્પન્ન નથી થતો. આપણી પાસે એક જ જવાબ આવે, અધોભૂસ્તારી. હવે મિત્રો અહીંયા સમજજો, અધોભૂસ્તારી શું છે? તો કે પ્રકાંડનું, કોનું? તો કે પ્રકાંડનું ઉપહવાઈ રૂપાંતર છે. પ્રકાંડનું ઉપહવાઈ રૂપાંતર છે. જે ક્યાંથી વિકસે? તો કે ભૂમિગત ભાગમાંથી વિકસે. ભૂમિગત અને મિત્રો કેવા? તલસ્થ ભાગમાંથી વિકસે. અને ત્યાર પછી એ કેવું બને? તો કે ત્રાંસુ બને. અને ત્રાંસુ બની અને ઉપર તરફ જે છે એનો વિકાસ થાય. અને વિકાસ પામીને મિત્રો જે છે એ એમાંથી જે છે એ પર્ણયુક્ત પ્રરોહનું નિર્માણ થાય. પર્ણયુક્ત પ્રરોહનું નિર્માણ થાય. આવું જે છે મિત્રો ખાલી કેળમાં જ નથી જોવા મળતું. કેળ સિવાય મિત્રો આપણે વાત કરીએ તો આવું જે છે એ ફુદીનામાં અને ગુલદાઉદીમાં પણ થાય છે. ગુલદાઉદી એટલે કેળમાંથી નવો છોડ એ કોના દ્વારા? અધોભૂસ્તારી દ્વારા. અધોભૂસ્તારીના બીજા બે એક્ઝામ્પલ આપણને મળી ગયા મિત્રો, ફુદીના અને ગુલદાઉદીની અંદર પણ જે છે આ જ રીતે સમગ્ર નવા છોડ બનવાની ઘટનાઓ જે છે એ જોવા મળે છે મિત્રો. હવે વાત કરીએ બીજા એમસીક્યુ વિશે. બીજો એમસીક્યુ મિત્રો અહીંયા જુઓ. બીજો એમસીક્યુ શું કહે છે કે રામબાણમાં વાનસ્પતિક પ્રજનન શેના દ્વારા થાય છે? વાનસ્પતિક પ્રજનન એટલે એક પ્રકારનું અલિંગી પ્રજનન જેવું જ સ્વરૂપ મિત્રો. રામબાણની અંદર આપણે વાત કરીએ તો રામબાણમાં ગાંઠામૂળી નથી હોતી. ગાંઠામૂળી હોતી નથી. બીજું, રામબાણની અંદર જે છે એ વિરોહ નામની કોઈ રચના નથી હોતી. રામબાણની અંદર વાનસ્પતિક પ્રજનન મિત્રો કોના દ્વારા થાય છે? પ્રકલિકા દ્વારા થાય છે. અધોભૂસ્તારી રીતે પણ જે છે એ થતું નથી. આ શું છે મિત્રો? વાનસ્પતિક પ્રજનનની અંદર પ્રકલિકાનો વિકાસ થાય. એ શું છે કે સંકુચિત પુષ્પકલિકાઓ છે. શું છે? સંકુચિત પુષ્પકલિકા છે. આ પુષ્પકલિકાઓ જે છે એ પ્રરોહ ઉત્પન્ન કરે છે. એમાંથી જે છે એક સ્વતંત્ર છોડનું નિર્માણ થાય છે મિત્રો. પુષ્પકલિકામાંથી પ્રરોહ અને એમાંથી સ્વતંત્ર છોડનું જે છે મિત્રો નિર્માણ થાય છે. હવે મિત્રો સમજો, રામબાણ જે છે એ સૌથી મોટામાં મોટો પુષ્પ વિન્યાસ છે. આપણે એની વિશે ધોરણ 11ની અંદર જે છે એ વાત કરી ચૂક્યા છીએ. હવે મિત્રો વાત કરીએ ત્રીજા એમસીક્યુ વિશે.
ત્રીજો એમસીક્યુ આપણને પૂછવામાં આવ્યો છે અહીંયા કે જન્યુ યુગ્મન એટલે. હવે મિત્રો મેં તમને ત્યારે પણ વાત કરી હતી, યુગ્મન એટલે જોડાણ. યુગ્મન જ એટલે શું? જોડાણ. અહીંયા કોનું યુગ્મન છે? તો કે નર અને માદા બે જન્યુઓ જે છે એમનું જોડાણ, એને આપણે શું કહીએ? ફલન કહીએ મિત્રો. તો અહીંયા ઓપ્શન એ છે જન્યુઓનું જોડાણ. કોષરસનું જોડાણ ખોટું છે, બે સરખા બીજાણુઓનું જોડાણ ખોટું છે, બે અસમાન બીજાણુઓનું જોડાણ ખોટું છે. એટલે આપણો આન્સર આવશે જન્યુઓનું જોડાણ. ચોથા એમસીક્યુ વિશે મિત્રો વાત કરીએ કે લિંગી પ્રજનન દ્વારા જનીનિક રીતે સમાન વ્યક્તિઓ મેળવવા તે. એમાં 4 ઓપ્શન છે. પહેલું છે કેલસ, બીજું છે ક્લોન, ત્રીજું છે ડેમે અને ચોથું છે એકત્રિત. હવે મિત્રો તમને ખબર જ છે કે ક્લોન જે છે એટલે કે જનીનિક રીતે એક સરખા સજીવ. કેવા? જનીનિક રીતે સરખા સજીવ. જે અલિંગી પ્રજનનની મદદથી જે છે એ આપણે ઉત્પન્ન કરી શકીએ મોટે ભાગે. અહીંયા શું કરવામાં આવે તો કે એક સજીવમાંથી વાનસ્પતિક પ્રજનન ઉત્પન્ન કર્યું હોય એને પણ આપણે ક્લોન કહીએ. ક્લોનની અંદર પ્રત્યેક વ્યક્તિગત સજીવને રોમેટ કહેવામાં આવે મિત્રો. શું કહેવામાં આવે? રોમેટ. એટલે યાદ રાખજો, આપણો આન્સર શું છે મિત્રો? ક્લોન છે. ઓકે, હવે આપણે વાત કરીએ પાંચમા એમસીક્યુ. પાંચમા એમસીક્યુ છે આપણો ગર્ભ વિકાસ પછી ઈયળમાંથી પુખ્ત બનતા સુધી થતા ફેરફાર. હવે એક તો મિત્રો સમજો, ઈયળમાંથી પુખ્ત બનવા સુધીની પ્રક્રિયા એટલે રૂપાંતરણ વાળો અહીંયા આખું પ્રક્રિયા છે. રૂપાંતરણ, સીધો વિકાસ નથી. અહીંયા વિકાસ કેવો છે? પરોક્ષ પ્રકારનો વિકાસ છે મિત્રો. અહીંયા આ બે વસ્તુ તમને ખબર પડી કે એક તો રૂપાંતરણ વાળું છે અને બીજું જે છે એ પરોક્ષ છે. અહીંયા શું થાય મિત્રો કે ઈયળમાંથી પુખ્ત બનતા સુધીની હારબદ્ધ જે પ્રક્રિયા થાય, એક પછી એક રૂપાંતરણ થાય. એટલે આપણો જવાબ શું આવશે અહીંયા? રૂપાંતરણ. હવે મિત્રો સમજો, પુનઃસર્જન એટલે શું? કે પુનઃસર્જન એટલે પુનઃવૃત્તિ, ફરી વખત વૃદ્ધિ કરવી, એને શું કહેવાય? પુનઃસર્જન. ઓકે, હવે મિત્રો અહીંયા સમજો તમે, વાર્ધક્ય શું છે? કે કોષ જે છે એ ધીમે ધીમે પેશીઓ અને અંગોમાં વૃદ્ધિ પ્રેરે. એટલે આપણો જવાબ અહીંયા શું થયો? રૂપાંતરણ થયું. હવે છઠ્ઠો એમસીક્યુ જોઈએ મિત્રો આપણે. છઠ્ઠો એમસીક્યુ શું કહે છે કે પુનઃસર્જન દરમિયાન, કયા સર્જન દરમિયાન? કે પુનઃસર્જન દરમિયાન એક અંગમાંથી બીજા અંગમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહે છે? પુનઃસર્જન. પુનઃસર્જન એટલે કે ફરી વખત સર્જન મિત્રો. હવે દાખલા તરીકે ફોર ધ એક્ઝામ્પલ હું અહીંયા એક સ્ટારફિશ લઉં. આ સ્ટારફિશનો કોઈ એક ટુકડો, દાખલા તરીકે આ ટુકડો, એ કોઈ સજીવ જે છે એને ખાઈ જાય છે. અહીંયા ફોર ધ એક્ઝામ્પલ આ કોઈ સજીવ આ ટુકડો જે છે એને ખાઈ ગયું છે. તો હવે એમાંથી ફરી પાછો જો આ રીતે નવો ટુકડો બને, એમાંથી ફરી પાછું આખા સજીવનું સર્જન થાય, તો એને કહેવામાં આવે પુનઃસર્જન. હવે એક પ્રકારની આ પ્રક્રિયા કેવી છે તો કે ગુમાવેલ અંગ
ને સ્થાને નવું અંગ બદલવાની પ્રક્રિયા છે. શું થશે કે જે ભાગ ગુમાવ્યો છે ત્યાં નવા કોષો જે છે એ ઉત્પન્ન થશે. શું થશે? નવા કોષો ઉત્પન્ન થશે. આ આકાર જનનની પ્રક્રિયા છે મિત્રો. શેની પ્રક્રિયા છે? આકાર જનનની. પહેલા જેવો આકાર હતો એવો જ આકાર બનાવવાની પ્રક્રિયા છે. ઓકે મિત્રો, પહેલા જેવો આકાર હતો એવો જ બનાવવાની પ્રક્રિયા છે. હવે અહીંયા તમે સમજો, આકાર જનનની પ્રક્રિયાને એનો ગ્રીક શબ્દ છે એ શું છે? ગ્રીક શબ્દ એપિમોર્ફોસિસ. એપિમોર્ફોસિસ. અહીંયા મોર્ફ એટલે ફોર્મ. મોર્ફ એટલે શું? ફોર્મ. અને જીનેસિસ એટલે અહીંયા સિસ એટલે ઉદ્ભવ. અહીંયા શું થશે કે જનીનની જે પૂર્વ એટલે કે પહેલાં જે નક્કી થયેલી પદ્ધતિ હતી, જેવું શરીર હતું એવું જ શરીર ફરી વખત બનવાની પ્રક્રિયા એને કહેવામાં આવે એપિમોર્ફોસિસ. એટલે ગુમાવેલ અંગને સ્થાને નવું અંગ જે છે એ આવશે. તો અહીંયા આપણે શું કહીએ છીએ? ઈજા પામેલા અંગનું શું થાય છે? પુનઃસર્જન થાય છે. હવે મિત્રો આપણે આગલા એમસીક્યુની અંદર વાત કરીએ. 7મો એમસીક્યુ આપણો છે કે વિષમજન્યુમાં ફલન ખાલી જગ્યામાં સંકળાયેલ છે. વિષમજન્યુ, વિષમ એટલે જુદા જુદા. અહીંયા વિષમજન્યુમાં એક જન્યુ કેવું હોય મિત્રો? મોટું હોય. અને એક જન્યુ કેવું હોય? નાનું હોય. એટલે ટૂંકમાં એને આપણે અસમાનતા પણ કહી શકીએ. મોટું જન્યુ જે છે એ કેવું કોણ હશે? તો કે માદા હશે. નાનું જન્યુ કોણ હશે? તો કે નર હશે. તો અહીંયા જુઓ, આવો કોઈ એક ઓપ્શન્સ છે. બીજું મિત્રો, માદા જન્યુ જે છે એ કેવા હોય? તો કે અચલિત હોય. જ્યારે નાના જન્યુ નર જન્યુ મિત્રો કેવા હોય? ચલિત હોય. આ ચલિત નર જન્યુ એ ક્યાં સુધી પહોંચે? તો કે માદા સુધી પહોંચે. આવું ઓપ્શન્સ છે? તો કે હા, મોટા અચલિત માદા જન્યુ અને નાના ચલિત નર જન્યુ. હવે મિત્રો અહીંયા સમજો, અચલિત માદા જન્યુ એ બીજું કંઈ નથી પરંતુ શું છે? અંડકોષ છે. અંડકોષ મોટો એટલા માટે છે કારણ કે એની અંદર ન્યુટ્રિટિવ સપ્લિમેન્ટ્સ અથવા તો પોષક દ્રવ્યો રહેલા હશે કે જે ફલન પછી ગર્ભ નિર્માણ વખતે જે છે એ અગત્યના છે મિત્રો. ઓકે, આપણે નેક્સ્ટ એમસીક્યુ વિશે વાત કરીએ. આપણો 8મો એમસીક્યુ મિત્રો, શા માટે જરાયુજ અંકુરણ વાર્ષિક ધાન્ય વનસ્પતિ માટે ઇચ્છનીય લક્ષણ નથી? જરાયુજ અંકુરણ મિત્રો કોને કહેવામાં આવે? પ્રથમ સમજો કે જરાયુજ અંકુરણની અંદર વનસ્પતિ ઉપર બીજ વનસ્પતિ ઉપર અંકુરણ પામી જાય. અને આપણે સામાન્ય પરિસ્થિતિમાં શું કરીએ કે બીજ જે છે એને અલગ તારવી લઈએ અને એ બીજને જે છે એ આપણે સુષુપ્તતા અવસ્થાની અંદર રાખીએ. હવે જો વનસ્પતિ ઉપર જ બીજ જે છે અંકુરણ પામી જાય તો એવી પરિસ્થિતિમાં જે છે આપણે એને જાળવી શકીએ નહીં મિત્રો. બીજું એનું એક્ઝામ્પલ, જરાયુજ અંકુરણનું એક્ઝામ્પલ જે છે એ છે મેંગ્રુવ. શું છે? મેંગ્રુવ. મેંગ્રુવ મોટે ભાગે દરિયા કિનારાના ખાડી પ્રદેશોની અંદર થતી વનસ્પતિ જોવા મળે છે મિત્રો. મેંગ્રુવની અંદર બે વસ્તુ, એક તો જરાયુજ અંકુરણ અને બીજું મિત્રો કે એની અંદરથી જે છે એ એવા મૂળ ઉત્પન્ન કરે કે જે સપાટી ઉપર આવે, જમીનની સપાટી ઉપર આવે. ફોર ધ એક્ઝામ્પલ, અહીંયા આ વનસ્પતિ છે તો એના મૂળ અહીંયા જમીનમાં હોય, ત્યાંથી આ રીતે જે છે એ આગળ વધીને અહીંયા જમીનની સપાટી ઉપર જે છે એ દેખા દે અથવા તો દેખાય.
એ શું કરે તો કે શ્વસનનું કાર્ય કરે. અહીંયા બે વસ્તુ છે મેંગ્રુવ વિશેની. એક તો એમના મૂળ જે છે એ શ્વસન મૂળ છે, અને બીજું એમાં જે છે એ શું આપણે વાત કરી તો કે એમના બીજ જે છે એમાં જરાયું જ અંકુરણ જોવા મળે. એટલે આપણા વિકલ્પ જોઈએ આપણે, તે વનસ્પતિમાં તાકાત ઘટાડે છે. એ પહેલું વાક્ય ખોટું છે. પહેલું વાક્ય કેવું છે મિત્રો? ખોટું છે. તે વનસ્પતિની ઉત્પાદકતા ઉપર વિપરીત અસર કરે છે, આવું કંઈ પણ ન થાય. બીજ લાંબી સુસુપ્તતા દર્શાવે છે. આપણે પહેલાં જ વાત કરી કે આ બીજ જે છે એ સુસુપ્ત અવસ્થામાં રાખી શકાય નહીં. શા માટે? કારણ કે વનસ્પતિ ઉપર જ જે છે એમનું અંકુરણ થાય. તો આપણી પાસે ફક્ત એક જ ઓપ્શન વધ્યો છે કે બીજને બીજી ઋતુ માટે સામાન્ય સ્થિતિમાં સંગ્રહ કરી શકાતા નથી. કારણ કે ત્યાં ક્યાં અંકુરણ પામે તો કે વનસ્પતિ ઉપર જ અંકુરણ પામે છે માટે. હવે મિત્રો જોઈએ આપણો આગલો MCQ. નીચેનામાંથી કઈ જોડમાં બંને વનસ્પતિમાં પર્ણના ટુકડાઓ દ્વારા વાનસ્પતિક પ્રજનન કરાવી શકાય છે? હવે મિત્રો તમને ખબર છે કે પર્ણ દ્વારા વાનસ્પતિક પ્રજનનનું એક જ એક્ઝામ્પલ છે પર્ણફૂટી. એ તમને બધાને ખ્યાલ છે. હવે મિત્રો એવું જ અહીંયા તમને આપેલું છે પાનફૂટી, અને સાથે સતાવરી આપેલી છે. તો અહીંયા આ બે ઓપ્શન્સમાં તમને જે છે પ્રોબ્લેમ રહેશે. હવે મિત્રો અહીંયા સમજો, ફોર ધ એક્ઝામ્પલ આ જે છે એ પર્ણ છે. અહીંયા આ જે ખાંચ છે એમાંથી જે છે આ રીતે જે છે એ કિનારી અથવા તો ખાંચોમાંથી જે છે મિત્રો વાનસ્પતિક પ્રજનન થશે. આ કિનારી અથવા તો ખાંચમાંથી વાનસ્પતિક પ્રજનન થશે પાનફૂટીની અંદર, પર્ણફૂટીની અંદર. આવું જ કેલેન્ચોમાં પણ જોવા મળે. એટલે આપણો ઓપ્શન છે બી, પર્ણફૂટી અને કેલેન્ચો. આ બીજું એક્ઝામ્પલ મિત્રો નોટ ડાઉન કરી લેજો કે પર્ણફૂટી અને કેલેન્ચો આ બંને વનસ્પતિ એવી છે કે જેની અંદર આ પ્રકારે જે છે એ વાનસ્પતિક પ્રજનન જે છે એ જોવા મળે છે. હવે મિત્રો આપણે વાત કરીએ આગળ કે ફુદીનામાં વાનસ્પતિક પ્રજનન ખાલી જગ્યા દ્વારા થાય છે. કોની અંદર? ફુદીનામાં વાનસ્પતિક પ્રજનન ખાલી જગ્યા દ્વારા થાય છે. હવે મિત્રો સમજો, ફોર ધ એક્ઝામ્પલ આ જમીનનું લેવલ છે. આ જમીનનું લેવલ છે. અહીંયા હું તમને આ જે બતાવું છું એ ફુદીનો છે, સમજી લો. આ જે છે એમનું મૂળ છે. અહીંયા જે ભૂમિગત પ્રકાંડ હોય, કેવું પ્રકાંડ? ભૂમિગત. શબ્દ સમજો, અધો ભૂસ્તારી. અધો એટલે નીચે, ભૂસ્તર એટલે કે જમીન. જમીનની નીચે જે પ્રકાંડ છે એ ત્યાંથી જે છે એ પ્રકાંડ જે છે એની ભૂમિગત પ્રકાંડની ગાંઠ ઉપરથી એ ઉદ્ભવે છે અને પ્રરોહ સ્વરૂપે ત્રાંસી બને છે, જમીનની બહાર આવે છે. અને આ રીતે જે છે અહીંયા ફરી પાછા એક નવા છોડનું જે છે એ નિર્માણ થાય છે મિત્રો. તો અહીંયા આપણો ઓપ્શન શું છે? અધો ભૂસ્તારી સ્વરૂપે. અધો એટલે જમીનની નીચેથી જે છે એ થોડુંક ઊંચી આવીને જે છે ત્યાંથી નવો વનસ્પતિ છોડ જે છે એ વિકસાવે. આવું બીજું એક્ઝામ્પલ છે મિત્રો ગુલદાઉદી. અધો ભૂસ્તારીનું બીજું એક્ઝામ્પલ ગુલદાઉદી. મિત્રો લખતા રહેજો કે જેની મદદથી તમને જે છે એ આગળ આ MCQ જે છે એ ક્યારેક તમને આવો કોઈ MCQ આવ્યો હોય તો પ્રોબ્લેમ રહે નહીં. આ બધા જ MCQ મિત્રો નીટની અંદર, CBSEની અંદર, AIPMTની અંદર કે પછી જે છે PMTની અંદર જે છે પૂછાઈ ગયેલા પ્રશ્નો છે મિત્રો. હવે મિત્રો આપણે વાત કરીએ નેક્સ્ટ MCQની. જળ શૃંખલામાં વાનસ્પતિક પ્રજનન ખાલી જગ્યા દ્વારા થાય છે.
જળ શૃંખલા મિત્રો, પહેલી વસ્તુ આ વનસ્પતિ કેવી છે તો કે જલીય વનસ્પતિ છે, પાણીની અંદર થતી વનસ્પતિ છે. હવે મિત્રો સમજો કે આ પાણીનું લેયર છે, આ જે લીટી મેં દોરી છે એ પાણીનું જે છે એ લેયર છે મિત્રો. એની અંદર શું થશે, આ જે છે એ મુખ્ય વનસ્પતિ છે. અહીંયા પાણીના સ્તર ઉપર જ જે છે આ રીતે આમ નવી રચના વિકસશે, એમાંથી જે છે એ અહીંયા નવી જળ શૃંખલાનો વિકાસ થશે. આ ઘટનાને આપણે કહીએ ભૂસ્તારિકા. શું કહીએ મિત્રો? આપણે ભૂસ્તારિકા તરીકે જે છે આપણે એને ઓળખીએ છીએ મિત્રો. આગળ વાત કરીએ. બટાટાની આંખો એ ખાલી જગ્યા છે. બટાકાની આંખો એ ખાલી જગ્યા છે. એ પુષ્પકલિકા, બી પ્રરોહકલિકા, સી કક્ષકલિકા અને મૂળકલિકા. હવે મિત્રો અહીંયા સમજો, બટાકાની આંખો એ શું છે તો કે કક્ષકલિકા છે. આ તમને ખ્યાલ જ છે, બટાકાની આંખો શું છે? કક્ષકલિકા છે. એટલે આપણો આન્સર સી છે એ તમને ખ્યાલ જ છે. છતાં આપણે એની વિશે થોડી ઘણી વાત કરીએ. બટાકા મિત્રો કેવું છે તો કે ગ્રંથિલ છે. કેવું છે તો કે ગ્રંથિલ છે. અંડાકાર કે ગોળાકાર ફૂલેલો ભૂમિગત રૂપાંતરિત પ્રકાંડ છે. શું છે? રૂપાંતરિત પ્રકાંડ છે. આ બીજો MCQ આમાં થઈ ગયો મિત્રો. બટાકા શું છે તો કે રૂપાંતરિત પ્રકાંડ છે. એમાં શું ન હોય તો કે અસ્થાનિક મૂળ હોતા નથી. અસ્થાનિક મૂળ હોતા નથી. એની અંદર બટાકું તમે જોયું હોય તો એની અંદર જે છે ખાડા આવેલા હોય. અહીંયા ફોર ધ એક્ઝામ્પલ આ બટાકું હોય તો આ રીતે જે છે એમ ખાડા આવેલા હોય. આ ખાડા જે છે એની ક્યાં આવે? આંખો. એ શું સૂચવે છે? એ ગાંઠ સૂચવે છે મિત્રો. અને મિત્રો સલકીપર્ણની કક્ષમાં 1 થી 3 જે છે એ કક્ષકલિકાઓ જે છે મિત્રો ધરાવે છે. એટલે આપણો ઓપ્શન શું છે? કક્ષકલિકા છે. 13મો MCQ, નીચેનામાંથી કઈ સાચી જોડ છે? નીચેનામાંથી કઈ જે છે એ સાચી જોડ છે? અહીંયાથી ઈસ્ટની અંદર ચલ બીજાણુ, ઈસ્ટમાં ન હોય ચલ બીજાણુ. શેમાં હોય મિત્રો? ક્લેમિડોમોનાસમાં હોય. શેમાં હોય? ક્લેમિડોમોનાસમાં. ઈસ્ટમાં જે પ્રજનન છે એ કલિકા દ્વારા, પહેલા ચેપ્ટરની અંદર આકૃતિ સહિત જે છે આપેલું છે. ઈસ્ટમાં જે છે એ પ્રજનન કોના દ્વારા? કલિકા દ્વારા. ગુલદાઉદીની અંદર કોનિડિયા એ પણ જે છે ખોટું છે. આદુમાં અધોભૂસ્તારી એ પણ ખોટું છે. આપણી પાસે એક જ ઓપ્શન વધ્યો ડુંગળીમાં કોના દ્વારા? કંદ દ્વારા. ડુંગળી એ મિત્રો શું છે? સાદુ આવૃત કંદ છે. સાદુ આવૃત કંદ છે. આદુ શું છે મિત્રો? ગાંઠા મૂળીનું એક્ઝામ્પલ છે. શેનું એક્ઝામ્પલ છે? ગાંઠા મૂળીનું એક્ઝામ્પલ છે. તો આમાંથી આટલા બધા MCQ એક જ MCQમાં MCQ અહીંયા મિત્રો તમને સમજાવવાનો મતલબ જ એ છે કે એક જ MCQની અંદરથી તમે ઘણા બધા MCQ વિશે જે છે એ જો તમને થિયરી આવડતી હોય તો તમે ઘણા બધા MCQ જે છે એ સોલ્વ કરી શકો છો. હવે મિત્રો આપણે વાત કરીએ 14મા MCQ વિશે. લિંગી પ્રજનનની નીપજ સામાન્ય રીતે શું ઉત્પન્ન કરે છે? લિંગી પ્રજનનની નીપજ સામાન્ય રીતે શું ઉત્પન્ન કરે છે? હવે આપણને ખબર છે મિત્રો, લિંગી પ્રજનનને કારણે શું પ્રેરાય? ભિન્નતા પ્રેરાય. એવું શા માટે? તો કે બે જન્યુના જનીનો મળે અથવા તો ભેગા થાય.
કે જેના કારણે જનીનિક ભિન્નતા પ્રેરતા નવા જોડાણો જે છે એ રચાય. આ બે જન્યુ કેવા હોય મિત્રો? જુદા જુદા પિતૃના જે છે આ જન્યુઓ હશે મિત્રો. એટલે આપણો ઓપ્શન શું આવશે કે ભિન્નતા પ્રેરતા નવા જનીનિક જોડાણો જે છે એ ઉત્પન્ન કરે છે મિત્રો. બીજું, મોટો જયભાર એ લિંગી પ્રજનન હારે એમને કંઈ લાગતું વળગતું નથી. લાંબા સમયની સુસુપ્તતા એ પણ ખોટું છે. બીજની લાંબા સમય સુધીની જીવન ક્ષમતા એ પણ જે છે એ ખોટું છે. તો આપનો ઓપ્શન જે છે એ છે ભિન્નતા પ્રેરતા નવા જનીનિક જોડાણો. હવે મિત્રો આપણે વાત કરીએ આગલા MCQ. પંદરમો MCQ, ખોટું વિધાન પસંદ કરો. કેવું વિધાન છે મિત્રો? જો નીટ 2013ની અંદર જે છે એ પૂછાઈ ચૂકેલો પ્રશ્ન છે. હવે મિત્રો આ MCQ બેઠે બેઠો જે છે એ બુકમાંથી તમને મળી જાય. પહેલું, ખોટું વિધાન પસંદ કરો. એની અંદર પહેલું વિધાન છે સમજન્યુઓ રચના, કાર્ય અને વર્તનમાં સરખા હોય છે. આ વિધાન કેવું છે? સાચું છે. એટલે પહેલું વિધાન કેવું છે? સાચું છે. બીજું, અસમજન્યુઓ રચના, કાર્ય અને વર્તનમાં જુદા છે. એટલે તો એને કેવા કીધા? અસમ કીધા. અસમ એટલે જુદા જુદા છે. એટલે એમના રચના, કાર્ય અને વર્તન કેવા પડે? જુદા. ત્રીજો, ઓમાઇસિટીસમાં માદાજન્યુ નાનું અને ચલિત છે. જ્યારે માદાજન્યુ એ મોટું અને અચલિત છે. ઓમાઇસિટીસમાં માદાજન્યુ નાનું અને ચલિત છે, જ્યારે માદાજન્યુ એ મોટું અને અચલિત છે. અહીંયા મિત્રો શું આવશે કે ઓમાઇસિટીસ જે છે એ પાણીની ફૂગ છે. સફેદ રસ્ટ અને ડાઉની મિલ્ડ્યુઝનો પણ આમાં સમાવેશ થાય છે. એમાં નરજન્યુ અહીંયા માદાને બદલે અહીંયા શું આવું હોવું જોઈએ? નર આવતું હોવું જોઈએ. અહીંયા મિત્રો આપણને કેવું વિધાન પૂછ્યું છે? ખોટું. જો આ સુધારો કરીએ તો આ વિધાન કેવું થઈ જાય? સાચું થઈ જાય. આપણે સુધારો કરતા નથી, છતાંય આપણે ચોથો MCQ જોઈ લઈએ કે ક્લેમિડોમોનાસમાં બંને પ્રકારના સમજન્યુઓ અને અસમજન્યુ હોય છે. જ્યારે ફ્યુકસમાં ફક્ત વિષમજન્યુઓ જ હોય છે. આ વિધાન જે છે મિત્રો સાચું છે. આ એક સી ઓપ્શન જે છે એ ખોટો છે. એટલે આન્સર શું આવશે? સી આવશે મિત્રો. હવે વાત કરીએ 16મા MCQ. નીચેનામાંથી કઈ જોડ સાચી રીતે જોડાયેલ નથી? મિત્રો સમજો, ક્યારેક આવા પ્રશ્નો હોય કે જેમાં ખોટું પૂછ્યું હોય ને આપણે લખીને શું આવતા હોય? સાચું લખીને આવતા હોય મિત્રો. અહીંયા ભૂસ્તારિકા તો કે જળકુંભી. આ વિધાન જે છે વોટર હાયન્થિસ આપણે આગલા MCQની અંદર સોલ્વ કરીને જોયું. આ વિધાન કેવું છે? તો કે સાચું છે. ગાંઠામૂળી તો કે કેળમાં જે છે એ જોવા મળે છે. કણી બીજાણુ તો કે પેનિસિલિયમની અંદર ધરાવે છે. એક જ વસ્તુ રહી દ્વિભાજન સર્ગાસમ. આ વિધાન જે છે મિત્રો કેવું છે? ખોટું છે. સર્ગાસમનો વનસ્પતિ દેહ મિત્રો કેવો હોય? દ્વિકીય હોય, 2n હોય, બીજાણુજનક છે. અલિંગી રીતે બીજાણુ જે છે એમાં ગુણન પામતો નથી. એને બદલે અહીંયા શું થાય છે? વાનસ્પતિક પ્રજનન થાય છે. કેવું પ્રજનન થાય છે? વાનસ્પતિક પ્રજનન થાય છે. અને અહીંયા દ્વિભાજન નહીં મિત્રો, અવખંડન જોવા મળે. શું જોવા મળે? અવખંડન મિત્રો જે છે એ જોવા મળે. માટે આપણો જે જવાબ છે એ સી આવશે. જોઈએ હવે નેક્સ્ટ MCQ. નેક્સ્ટ MCQ જે છે આપણને જોડકા સ્વરૂપે આપેલું છે. અહીંયા આપણે શું કરવાનું છે કે કોલમ 1 અને 2 જે છે એ આપણને આપેલા છે, એને આપણે જોડવાના છે. જો નીચે જે છે એ MCQના જવાબ આપેલા છે, એની મદદથી જે છે આપણે કોલમ જોડવાના છે. તો ચાલો મિત્રો આપણે કોલમ જોડીએ.
સ્ત્રી કેસર ભેગા જોડાયેલા હોય એવું કોઈક આપણે કોલમ, સ્ત્રી કેસર જોડાયેલા એટલે યુક્ત, તો એને કેવા કહેવાય? યુક્ત સ્ત્રી કેસરી, એટલે એકની અંદર 3. બીજું, જન્યુ નિર્માણ કોના દ્વારા થાય? તો કે જન્યુ જનન દ્વારા. શેના દ્વારા? જન્યુ જનન દ્વારા જે છે એ જન્યુ નિર્માણ થાય. ત્રીજું આપેલું છે ઉચ્ચ આસ્કોમાઇસિટીસના કવકતંતુઓ કેવા હોય? તો કે દ્વિકોષ કેન્દ્રી હોય. અને એક લિંગી માદા પુષ્પ એ કેવું હોય? સ્ત્રી કેસર યુક્ત હોય. ઓકે, તો આપણો આન્સર આવશે 3, પહેલામાં 3, બીજામાં 1, ત્રીજામાં 4 અને ચોથામાં 2. 3, 1, 4, 2. આવું મિત્રો અહીંયા જુઓ 3, 1, 4, 2, તો આપણો આન્સર અહીંયા આવશે ડી. 3, 1, 4, 2 આ આપણો આન્સર છે મિત્રો. હવે વાત કરીએ મિત્રો 18મા MCQ વિશે. 18મા MCQ મિત્રો નીટ ફેઝ 2 ની અંદર 2016 ની અંદર પૂછાઈ ગયેલું છે. શું છે MCQ? તો કે નીચેનામાંથી કોણ નવા સંધાન પેદા કરે છે જેથી ભિન્નતા ઉત્પન્ન થાય છે? જેથી શું ઉત્પન્ન થાય છે? તો કે ભિન્નતા ઉત્પન્ન થાય છે. હવે પહેલી વસ્તુ કે ભિન્નતા, અહીંયા સમજો શું આપણને પૂછ્યું છે કે ભિન્નતા ઉત્પન્ન કરવાની છે. તો વાનસ્પતિક પ્રજનનમાં ભિન્નતા ઉત્પન્ન થાય નહીં. શા માટે? તો કે વાનસ્પતિક પ્રજનનમાં એકદમ પિતૃની નકલ જ હોય કોષો, એમાં કોઈ પણ પ્રકારની ભિન્નતા સર્જાય નહીં. બીજું, અસંયોગી જનન. અસંયોગી જનન આપણે કોને કહીએ? કે ફલન વગર ફલિતાંડનું નિર્માણ થાય, એમાંથી નવો સજીવ વિકસે, એને આપણે કહીએ અસંયોગી જનન. તો એ પણ ખોટું પડે, કારણ કે એમાં ભિન્નતા ઉત્પન્ન થતી નથી. જે મૂળભૂત પિતૃ છે એના જેવું જ નવું જે છે એ બનશે. કોષ કેન્દ્રીય બહુભ્રૂણતા એ પણ ખોટું છે. એક જ વસ્તુ છે લિંગી પ્રજનન. શાને માટે? તો કે લિંગી પ્રજનનમાં 2, એક નર અને એક માદા, જે બંને અલગ અલગ છે. બંનેના જીનેટિક મટીરિયલ એટલે કે રંગસૂત્રો અને જનીનો કેવા હશે? અલગ હશે. આ બંને જ્યારે ભેગા થઈને ફલન કરશે, એ ફલનને અંતે જે છે ફલિતાંડ એટલે કે યુગ્મન જ રચાશે. એમાંથી નવું બાળ પ્રાણી નીકળશે. એ બંનેના પૈતૃક લક્ષણો ધરાવતું હશે, કોઈ એકના લક્ષણો ધરાવતું હશે નહીં. માટે લિંગી પ્રજનનની મદદથી ભિન્નતા ઉત્પન્ન થાય છે. 19મો MCQ મિત્રો જોઈએ. નીચેનામાંથી કયું એક વિધાન સાચું નથી? મિત્રો ફરી પાછું આમાં ધ્યાન રાખ્યા જેવું છે. તો કે પહેલું વિધાન આપણને આપેલું છે કે અલિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતી સંતતિને ક્લોન કહે છે, તો સાચી વાત છે. બીજું, સૂક્ષ્મ ચલિત અલિંગી પ્રજનનીય રચનાને ચલ બીજાણુ કહે છે, આ પણ સાચું છે. ત્રીજું આપણને આપેલું છે બટાકામાં, કેળમાં અને આદુમાં રૂપાંતરિત પ્રકારની આંતરગાંઠમાંથી બાળ છોડ ઉત્પન્ન થાય છે, તો આ વિધાન કેવું છે મિત્રો? ખોટું છે. છતાંય આપણે ચોથું વિધાન જોઈ લઈએ કે જળકુંભી એટલે કે આઈકોર્નિયા, કે જે જલીય વનસ્પતિ છે, પાણીમાં ઉગતી વનસ્પતિ, પાણીમાંથી ઓક્સિજન મેળવે છે, પરિણામે માછલીઓ મૃત્યુ તરફ ધકેલાય છે. આ વિધાન જે છે એ કેવું છે? સાચું છે. એટલે આપણો આન્સર જે છે મિત્રો એ સી આવશે. તો મિત્રો આજના વિડીયો લેક્ચર્સમાં આટલું જ. વધુ જે છે કાલે નવા MCQ સાથે આપણે કાલે મળીશું. ત્યાં સુધી વિડીયો લેક્ચરને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો. થેન્ક યુ. આભાર.